દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ચાલો તારે આપણે કવિરાજનું પદ માણીએ. જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો, વિતરાગો એ માણ્યો છે તે મારે પણ અનુભવવો. ઝાડ પશુમાં આત્માની રખવા, હરતા ફરતા સૌ જીવોમાં શુદ્ધ ચૈતન્ય જ જોવા. પેકિંગોમાં જ્યાં જ્યાં આત્મા જોવાનું ચૂક્યા, આખી ફિલ્મ સામાયિકમાં રીવાઇન્ડી કરી ઝૂમ્યા. વ્યવહારિક પકડને મૂકી ભવેરાઈ ઉપર, પૂદગલ ક્રિયા વિનાશીમાં અવિનાશી છે અંદર. ચીકણામાં ચીકણી છે મારી ફાઇલ જ નંબર 1, ભૂલ જોઈને ઠપકો દેતા વધતું છું પ્રજ્ઞાધન. સામે સામા આત્મા આત્મા હું છું શુદ્ધાત્મા. આખો દાડો રેકોર્ડિંગથી પ્રજ્ઞી પંચાજ્ઞા. શુદ્ધાત્માને નિકટવર્તી થાતો જે વ્યવહાર, પાકો નિશ્ચય મજબૂત કરતો નિરાગી ત્રિકાળ.
માટી કોરો કાગળ લખવું હોય તે લખ વ્યવસ્થિત શક્તિથી ચાલે ચાર ગતિ પર બન વ્યક્તિગત ભાવોની વ્યષ્ટિ સમષ્ટિમાં અંકાશે ઉપર કોમ્પ્યુટર જેવું છે ફોટા ઝડપાશે તન્મયાકારે બીજ કરતી અવસ્થિત અજ્ઞાન રૂપકમાં પણ દેખાડે છે વ્યવસ્થિત સત્તા સંયોગી પુરાવા કરતા ખુલ્લાયા છુપા ચાર ગતિમાં ઘુમાવે છે અપના હી ધક્કા વ્યવસ્થિત પણ નથી સ્વતંત્ર આત્મા અકર્તા ન્યાયાલય છે કુદરતી રચના ભોગવટે પડખા બુદ્ધિ વાળો પીએચડી કે ડબ્બુનો ડ હોય સૌને માટે ફળદાતા છે પ્રયોગ જો એન્જોય થયા છે વિશેષ ભાવો દ્વેષો રાગ હિંસા ભોગવણા કલ્પિત માનેલા જણતલ ભ્રાંત પ્રતાપ સાચું ખોટું માનેલું બદ મિશ્ર પ્રયોગ્યો જ્વર પોતે વાવેલા કોઝલની ઇફેક્ટ જગદંગલ માનેલું છે આરોપ્યું પૂદગલ અંદર આત્મા ન્યારો નોખો માટે નિકાલ કર ઉદય શાતા શાતાનો ક્લિયર અદિટતા ડિમાર્કેશન સીમા પર છું હું સ્વરૂપમ સ્વસ્થ જડ ચેતન ના મિશ્ર વિભાવે ભુગવે જગ સમદલ આત્મ જ્ઞાને છૂટો પડતા થઈ જાઉં અમર રાગો દ્વેષો વિના કેવળ સમભાવે નિકાલ અંદર આત્મ સ્થિરતા થાતા દાદા મોક્ષ કમાલ શુદ્ધાત્માના ચોપડામાં પ્રજ્ઞા કાર્યાન્વિત ક્રમ વિજ્ઞાને ઝંકાર્યો બ્રહ્માંડી સંગીત હું અંદર જુદો શુદ્ધાત્મા નોખો છે નવનીત કેવળ દાદા નિધિ ધ્યાસનમાં અખંડિતા પ્રેત શુદ્ધાત્મા જોવા છે વો દ્રઢ નિશ્ચય મંતરવો વિતરાગોએ માણ્યો છે તે મારે પણ અનુભવવો વિતરાગોએ માણ્યો છે તે મારે પણ અનુભવવો મારે પણ અનુભવવો
મારે પણ અનુભવવો. જય સચ્ચિદાનંદ. કવિરાજના એકથી એક અદ્ભુત પદો આપણે માણી રહ્યા છીએ. શુદ્ધાત્માની દ્રષ્ટિ મળ્યા પછી આપણે શુદ્ધાત્મા જોવું એ જ મંત્ર પડ્યા કરો, એને વારંવાર મંતરવું. નિશ્ચય શુદ્ધાત્મા જોવાનો જે છે એને મંતરવો. મંતરવો એટલે એને નવરું પડવા દેવાનું નહીં. આપણને જે શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એ દ્રષ્ટિને હવે નિશ્ચય કરીને એની મંત્ર્યા જ કરવાની, શુદ્ધાત્મા જોયા જ કરવાનું. અને જેમ જેમ આ શુદ્ધાત્મા જોવાની જે દ્રષ્ટિ છે એ સ્વાભાવિક થવા માંડી, તો વિતરાગોએ જે માણ્યો છે એવો આપણો પણ અનુભવ થશે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પેકિંગની અંદર જેને આત્મા જોવાનું શીખી ગયા તો એ બહુ જ મોટું ભગવાનનું સાચું દર્શન પ્રાપ્ત થયું. છતાંય કવિરાજ કહે છે કે જ્યાં જ્યાં જે પેકિંગોની અંદર આપણે શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયા તો ફરી પાછા એ રિવાઇન્ડ કરો સામાયિકની અંદર અને ફરી એના શુદ્ધાત્મા જુઓ અને શક્તિ માંગો. પોતે શુદ્ધાત્મા થાય અને જોડે જોડે અંદર પ્રજ્ઞા શક્તિ બેસાડે છે. એ પ્રજ્ઞા શક્તિ એ નિરંતર પેલું શુદ્ધાત્મા જોવાની પ્રક્રિયાને ચાલુ રખાવે. જેવા પેકિંગની અંદર આપણને એવું દેખાય કે આ તો મારા ફાધર આવ્યા, આ મારા મધર આવ્યા, કે તરત પેલી પ્રજ્ઞા શક્તિ અંદર કહે કે નહીં, અહીંયા શુદ્ધાત્મા જોવાનું. બાય આ ફાધર છે પેકિંગ અને એની અંદર શુદ્ધાત્મા. આ ઝાડ દેખાયું એ પેકિંગ, એની અંદર શુદ્ધાત્મા. જેવું શુદ્ધાત્મા જોવાનું ચૂકાય તરત જ ત્યાં પ્રજ્ઞા શક્તિ હાજર થઈ જાય. પ્રજ્ઞા શક્તિ એ આત્માની અંદરથી છૂટી પડેલી બહુ જ અદ્ભુત આ શક્તિ છે. અને એ શક્તિ જ્યાં સુધી આપણે મોક્ષે ના જઈએ ત્યાં સુધી નિરંતર આ પાંચ આજ્ઞાની અંદર આપણને રખાવા માટે ચેતવે છે. જેમ જેમ શુદ્ધાત્મા છું એ જ્ઞાન અને આ જગતનું જે કર્તા છે એની અંદર વ્યવસ્થિત નામની શક્તિ, એટલે કે બધા સંજોગી પુરાવા, એ સંજોગો ભેગા થવાથી જે બધું થઈ રહ્યું છે, પછી એમાં માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, પીએચડી થયેલો હોય કે ડબ્બુના વાળો હોય, પણ બધાય માટે આ જે ફળદાતા છે એ તો વ્યવસ્થિત જ છે. બુદ્ધિશાળીને કોઈ બીજું ચલાવે અને જે અભણ છે એને જુદું ચલાવે એવું જ નથી જગતમાં. બધા જીવ માત્રને
આ સંયોગી પુરાવા ભેગા થવાથી બધું ફળ મળે છે એ ચાલ્યા કરે છે. અહીંયા બહુ જ સુંદર કવિરાજે આ પદની લાઈનોમાં દાદા ભગવાને આપણને જે શુદ્ધાત્મા પદની જાગૃતિમાં મૂક્યા છે એનાથી હવે બહાર વ્યવસ્થિતના ગમે તેવા ઉદય આવે, સાતાનો ઉદય આવે, અસાતાનો આવે, ગમતો આવે, ના ગમતો આવે, તો દરેકની અંદર આપણે શુદ્ધાત્મા રહી અને પોતે આ ફાઇલોનો નિકાલ કરતો જાય. એમાં બહુ જ મોટું અદિર તપ અંદર થતું જાય છે. આ તપ એટલે કે ફાઇલ નંબર 1 ને આપણે શુદ્ધાત્મા એ બેનું જે ડિમાર્કેશન પાડ્યું છે એમાં શુદ્ધાત્મા સહેજ પણ જો ફાઇલ નંબર 1 જોડે એકાકાર થયો કે તરત જ પેલી પ્રજ્ઞા શક્તિ બૂમ પાડે કે નોય આપણું અહીંયા, આપણે તો શુદ્ધાત્મા છીએ. એટલે બંનેની ડિમાર્કેશન આગળ જ આપણને જુદા રાખે કે આ પારકું છે અને મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. એવું રહ્યું તો તપ જબરદસ્ત તપ થાય છે ત્યાં. અને એ જ તપ એ શુદ્ધાત્માના ચોપડામાં જમા થતું જાય. એ જમા થતું થતું આખી પ્રજ્ઞા શક્તિને વધારે ધનવાન બનાવે છે. બહુ જ સુંદર આ દાદા ભગવાનની 5 આજ્ઞાનું કવિરાજે પદ્યની લાઈનોમાં ખૂબ સુંદર ભાવ વ્યક્ત કર્યા છે. ખૂબ સુંદર પદ માણ્યું આપણે. આજે એક જે પ્રશ્ન મૂકેલો છે એ પણ આપણે લેતા જઈએ છીએ. અને તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો પણ જરૂરથી પૂછજો. આજનો જે એક પ્રશ્ન મૂક્યો છે મને એ આપણે લઈએ. જય સચિદાનંદ. અશોકાનંદજી, મારી પાસે એક સવાલ છે કાલના આપણા સત્સંગ માટે કે પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિ એના ઉપર મને સમજવું છે થોડું વધારે. એક દાદાએ એક વાક્ય છે, પ્રજ્ઞાશક્તિ એને વાળવાળ કરે અને જાગૃતિ એ પકડી લે. એના ઉપર થોડો વધારે પ્રકાશ આપો ને પ્લીઝ. બરાબર. જય સચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિ સામાન્યપણે આ જે જાગૃતિ છે એ જીવ માત્રને હોય છે. જ્યાં સુધી ઊંઘ હોય ત્યાં સુધી આ પરભાવની પણ ખબર ના પડે. દેહનું ભાન પણ ભૂલી જાય એને ઊંઘ કહેવાય. દેહ નિંદ્રા. દેહ નિંદ્રામાંથી જાગે પછી ભાવ નિંદ્રામાં હોય. આખું જગત દરેક જીવ માત્ર જ્યાં સુધી એને જ્ઞાની પુરુષનો યોગ નથી થયો ત્યાં સુધી જગતના દરેક વ્યક્તિ ભાવ નિંદ્રામાં હોય. આ ભાવ નિંદ્રા એટલે પોતાના સ્વભાવમાં ઊંઘવું. જેમ પેલું પરભાવમાં ઊંઘવાનું દેહ નિંદ્રા છે, એવું પોતાના સ્વભાવમાં પોતે કોણ છે એ જ જાણતો નથી, એ સ્વભાવમાં ઊંઘ્યો કહેવાય. અને એ ભાવ નિંદ્રા એ જ અનંત અવતારના
બધા કર્મોનું રહસ્ય એમાં રહેલું છે. જગતના બધા જ લોકોની જાગૃતિ હોય, પણ કેવી જાગૃતિ હોય તો કે પૂદગલની જાગૃતિ, ક્રોધ માન માયા લોભ એની જાગૃતિ. બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા નીકળ્યો હોય તો 4 જગ્યાએ પહેલા પૂછી લીધું હોય, પછી પાછું જોવા જાય, અને કેટલાક તો જોઈને આવે પછી ત્રીજી વખત લેવા જાય. એટલા બધા જાગૃત હોય. તો કે એ જે જાગૃતિ છે એ પેલા લોભની જાગૃતિ, માનની જાગૃતિ. કઈ જગ્યાએ મને માન મળવાનું છે ત્યાં હું કામ કરું. કોઈ સામાન્ય માણસને જો મદદ કરવાની હોય કે જેની મદદ કર્યા પછી ખબર જ ના પડે કોઈને, તો ત્યાં બહુ જ ઓછા લોકો મદદ કરવા જાય. પણ જે મદદ જાહેરમાં હોય, લોકો જેની વાહવા કરે એવી હોય, તો ત્યાં બધા અનેક લોકો જાય. તો કે માન નામની જાગૃતિ એ એને બધું કરાવડાવે. જગતના દરેક લોકોને આ ક્રોધ માન માયા લોભની જાગૃતિ હોય. એમાંય જો જાગૃતિ વધતા વધતા વધે તો પછી એને સંસારના જે બધા સુખો છે ને એ પણ દુઃખરૂપ લાગે. સાચી જાગૃતિ તો આ સંસારના બધા સુખો હોય તો એને લાગે કે આ તો દુઃખ છે. આના કરતા પણ કોઈ એવું કાયમી સુખ હોવું જોઈએ, એ શોધવા માટે એની જાગૃતિ કામ કરે. ત્યાં આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એ કાર્યની પાછળ જાગૃતિ કામ કરે છે. જેમ કોઈ કે આપણને જ્ઞાન આપ્યું કે ફલાણા રૂમમાં તો સાપ છે, એ જ્ઞાન જેવું અંદર આવ્યું એટલે એનાથી શું થાય તો તરત આપણને જાગૃતિ ઊભી કરે છે. એ રૂમમાં આપણે જઈએ નહીં. પછી જ્યાં સુધી એને ખબર ના પડે કે આ સાપ નથી અહીંયા, ત્યાં સુધી એ જાય નહીં. એને અંદર રૂમમાં નથી કોણ લઈ જતું તો કે પેલી જાગૃતિ. જાગૃતિ જ પોતાના વર્તન ઉપર બધું કામ કરતું હોય છે. મારે કોની જોડે બોલવું ના બોલવું, બેસવું ઉઠવું, દરેકની અંદર પોતાની જે જાગૃતિ છે એ જાગૃતિ પ્રમાણે કામ કરે. ઇન્ડિયામાં તો એટલી બધી જાગૃતિ હોય ને કે 4 રસ્તા ઉપર પોલીસ વાળો ઊભો હોય તો એને ગાડી કેવી રીતે લઈને ઊંધેથી અવળેથી લઈ જવી એ બધું એને ખબર હોય. શહેર પોલીસ વાળો આમ ફર્યો હોય, એની પાછળ રહીને બીજા 4 જણ જતા રહ્યા હોય. એટલી બધી જાગૃતિ આ ક્રોધ માન માયા લોભ જેની અંદર ફૂલ્લી ડેવલપ થયેલા હોય ત્યાં બધી જાગૃતિ રહેલી હોય છે. દરેક વ્યક્તિને ઓછામાં ઓછી જાગૃતિ તો હોય ને હોય જ. જો સંપૂર્ણ જાગૃતિ ના હોય બિલકુલ સહેજ પણ, તો કોઈ માણસને ખબર જ ના પડે કે મારું ઘર કયું, મારી વાઈફ કઈ, મારા હસબન્ડ કયા, કશું ખબર ના પડે. પછી એ તો બિલકુલ અજાગૃતિમાં જતો રહ્યો કહેવાય. એટલે દાદા ભગવાન કહેતા ને કે દરેક વ્યક્તિની જે નાભી પ્રદેશ છે એ એવો પ્રદેશ છે કે જ્યાં આત્મા ઉપરનું આવરણ એકદમ ઓછું છે. એટલા પ્રદેશોની અંદર આવરણ ઓછું હોવાના લીધે આ દરેક વ્યક્તિને બધી જાગૃતિ રહે છે. જો ત્યાં આગળ આવરણ આવી જાય ને તો એ ભૂલી જાય બધું કે આ મારા મધર છે,
આ મારું ઘર, મારી વાઈફ બધું ભૂલી જાય ત્યાં. કારણ કે ત્યાંય પણ જો આવરણ આવી ગયા તો એનો જે રૂચક પ્રદેશ છે આખો એ પણ બંધ થઈ ગયો. એટલે આ જે જાગૃતિ છે એ તો દરેક વ્યક્તિમાં છે. એ જાગૃતિનો પ્રકાર બદલાય છે. પછી જે હું અહંકારમાં જાગતો હતો, જે હું મારું છે એમાં જાગતો હતો, એના બદલે જ્યારે જ્ઞાની ભેગા થાય છે ત્યારે એને સ્વભાવની જાગૃતિમાં લાવે છે. એને ઢંઢોળીને જગાડે છે કે તું ખરેખર આ નોય, આ તો તને ભ્રાંતિ બેસી ગઈ છે કે આ હું જ મહેશભાઈ છું. વાસ્તવમાં તું પોતે જ આત્મા છો, પણ તને ભ્રાંતિ ઊભી થઈ ગઈ. અને આ જે ભ્રાંતિ છે એ જ ભાવ નિંદ્રા છે. અને આ ભાવ નિંદ્રાને કારણે ચારેય ગતિના કર્મો બંધાય છે. દરેક જીવ માત્ર જે ધાર્મિક ક્રિયાઓ બધી કરે છે એ પણ ભાવ નિંદ્રાની અંદર રહીને જ કરે છે. રોજ જે મંદિરે જતા હોય, પૂજા કરતા હોય, ધર્મની શાસ્ત્રો વાંચતા હોય, બધું જ, પણ એ શેમાં રહીને કરે છે? તો કે હું જ મહેશભાઈ છું એમાં રહીને કરે છે. માટે એ જે જાગૃતિ છે એ કઈ છે? તો કે આ શુભ જાગૃતિ છે. શુભ જાગૃતિ એટલે એનાથી એને સારા કર્મો બંધાય, પુણ્ય બંધાય, એનું ફળ મળે. પછી પણ ખરેખર જ્યારે પોતે કોણ છે એ જાણે ત્યારે પેલી ભાવ નિંદ્રા જતી રહે છે. અને ભાવ નિંદ્રા ગયા પછી જ એને જાગૃતિની સાચી શરૂઆત થઈ કહેવાય. આ જે જાગૃતિ છે એ નિરંતર આપણને દરેક સંજોગોમાં પોતાના દોષ દેખાડે એવી ઉત્પન્ન થઈ. હવે જાગૃતિનો અર્થ શું છે? તો કે પોતે પોતાને સંપૂર્ણ રીતે નિષ્પક્ષપાતી રૂપે જોઈ જાણી શકે. હવે અને આ જાગૃતિ વધતા 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 ફૂલ જાગૃતિ થઈ તો એ જ કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન એ કોઈ એવી બીજી વસ્તુ નથી. એવી આ જાગૃતિ વધતા વધતા સંપૂર્ણ થઈ એ જાગૃતિને જ કેવળ જ્ઞાન કહ્યું છે. જ્ઞાની પુરુષની કૃપાથી આપણને જે હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું, એટલે આપણો જે પ્રતિષ્ઠિત આત્મા હતો એ હવે જ્ઞેય સ્વરૂપે થઈ ગયો. હવે ફાઇલ નંબર 1 ની કંઈ પણ ભૂલો થાય એટલે તરત જ અંદર પેલી જાગૃતિ ઊભી થાય પહેલી કે આ ના થવું જોઈએ. એ જે થાય છે કોને થાય છે? તો કે પેલો જાગૃતિ વાળો જે શુદ્ધાત્મા થયો એને થાય છે આ કે આ ના થવું જોઈએ. અને જો એમાં થોડીક વાર લાગે અથવા થોડીક વાર બીજા કશામાં પડી જાય તો પ્રજ્ઞા શક્તિ પાછી બોલે અંદર કે તું તો શુદ્ધાત્મા છું, આ શેના માટે આમાં ગયા? એટલે પ્રજ્ઞા શક્તિ એ તો આપણને ચેતવનારી શક્તિ છે, પણ એ જાગૃત કોને કરે છે? તો કે પેલા શુદ્ધાત્મા પદ જે પ્રાપ્ત થયું છે એની જાગૃત કરે છે કે તારી સીટ તો આ છે. હવે જેવી પોતાની સીટ એ છોડે કે તરત જ પેલી પ્રજ્ઞા શક્તિ બૂમો પાડે, એને એલર્ટ કરે કે તારી સીટ શુદ્ધાત્માની છે. આ ફાઇલ નંબર 1 જોડે, આ બુદ્ધિ જોડે તું એકાકાર ના થઈશ. જેવું એકાકાર થવા જાય
તરત જ પ્રજ્ઞાશક્તિ બૂમ પાડે. પ્રજ્ઞાશક્તિનું કામ ફક્ત ચેતવનારનું છે, એ બીજું કશું કરે નહીં. એમાં ઘણી વખત કોઈ જગ્યાએ આપણે ગયા હોય અને કોઈ આપણી વાતને બરાબર સાંભળે નહીં, કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણને ગાળ દે, તો તરત જ પેલું મન બુદ્ધિ હોય ને એ તરત પકડી લે ને કે મને કહ્યું. હવે જેવું મને કહ્યું એવું થયું એટલે પેલી અજાગૃતિ ઉત્પન્ન થઈ, અને જેવી અજાગૃતિ ઉત્પન્ન થાય ને એટલે તરત જ પેલી પ્રજ્ઞાશક્તિ બૂમ પાડે અંદર કે આ કઈ તમને કોણે કહ્યું છે? આ તો ફાઇલ નંબર 1 ને કહ્યું. અને જેવી આ જાગૃતિ આવી કે પેલું જે એનું રિઝલ્ટ આવવાનું હતું, પરિણામ આવવાનું હતું, એ બદલાઈ ગયું. પહેલા કોઈ અપમાન કરે, ગાળ ભાડે, આપણું ધાર્યું થાય નહીં તો તરત જ આપણને પેલા કશાયો બધા ફળી વળતા હતા અંદર, બીજાને દોષિત જોવાતા હતા. એ બધી અજાગૃતિ હતી. હવે પ્રજ્ઞાશક્તિ એ પેલું જાગૃત કરે છે કે આ તો ઊંધું જુએ છે, આ તો, અને ઊંધું દેખાયો એનું પાછું પ્રતિક્રમણ કરે. એટલે પ્રજ્ઞાશક્તિ એને ચેતવે, કારણ કે આપણને આ જે જાગૃતિ છે એ જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થયેલી છે. આપણે જાતે કર્મોને ખપાઈને આત્મજાગૃતિમાં આવ્યા નથી. આપણે બધી ફાઇલો, આપણા બધા જ કર્મો જેમ છે તેમ રહ્યા, અને જોડે જોડે આપણને જ્ઞાનીની કૃપાથી આપણને જાગૃત દશામાં મૂક્યા છે. હવે જેમ આપણી ગમતી વ્યક્તિ હોય, આપણો દીકરો હોય, દીકરી હોય, અને જો દીકરાને કોઈ કશું કહે ને તો પણ આપણને અસર થાય, કારણ કે મારા દીકરાને કહ્યું એમ. તો જેવું એ અસર થાય એટલે તરત જ પેલી પ્રજ્ઞાશક્તિ કે દીકરો તારો કે રિયલ કે રિલેટિવ, એટલે પ્રજ્ઞાશક્તિ જેવી ચેતવે એટલે તરત પેલું જાગૃત થઈ જાય છે પોતાનું પદ, અને તરત જ એ શુદ્ધાત્મા જોવા માંડે. આ મારો દીકરો છે એમ માની અંદર ઘૂસી ગયા હતા, એમાંથી બહાર લાવે આપણને. પ્રજ્ઞાશક્તિ ચેતવ્યું કે આપણે પાછા જાગૃત થતા જઈએ છીએ. જાગૃતિનો અર્થ જ છે કે દાદા ભગવાનની જે 5 આજ્ઞા છે, આ વિઝન છે, એની અંદર રહી અને પોતે પોતાના ફાઇલોનો નિકાલ કરવો, એ જાગૃત દશા છે. પહેલા જાગૃત દશા શું હતી? તો કે લોભની અંદર જાગૃત, માનની અંદર જાગૃત. હવે માનની જાગૃતિ કરતા પણ આગળ સ્વભાવની જાગૃતિ આવી. એટલે ફાઇલ નંબર 1 નું અપમાન કરે છે તોય આપણને એનો દોષ દેખાતો નથી, એ સ્વભાવની જાગૃતિ કહેવાય છે. આ બહુ જ મોટી જાગૃતિનું પરિણામ શરૂ થયું આપણને. જેમ જેમ આ જાગૃતિ વધતા કેવળ જ્ઞાન બાજુ જાય એમ આજ્ઞા બધી એક્ઝર્ટ બધી પડાતી જશે. પછી હજુ ઘણી વાર શું થાય તો કે આ જાગૃતિને વધારવા માટેના સંજોગો કરતા ઘટાડવાના સંજોગોની અંદર આપણે વધારે રહેતા હોઈએ. જેમ બધા સંસારના લોકો જોડે કુસંગની અંદર જાત જાતનું એવી વસ્તુ જોવામાં, સાંભળવામાં, એ બધા એમાં શું કરે તો કે આપણને જે જાગૃતિ પ્રાપ્ત થઈ છે એ જાગૃતિને દબાઈ નાખે એવા બહારના બધા સંજોગો ભેગા થાય છે પાછા. અને એમાંય આપણને પાછળ જો રસ પડે અંદર
એટલે પેલી જાગૃતિ થોડીક વધી હોય, પાછું બહારના એવા બધા સંજોગો ભેગા થાય એટલે એની જાગૃતિને પાછું ઘટાડી નાખે. જેણે પોતાની જાગૃતિને વધારવી છે એને સૌથી વધારે જાગૃત માણસો જોઈએ, જાગૃતિ વધે એવા સાધનો જોડે વધારે સંપર્ક રાખવો જોઈએ. એ સિવાય પોતાનો જે કંઈ પણ વ્યવહાર છે એ ફાઇલના સંભાવે નિકાલમાં કાઢવો જોઈએ. આ જાગૃતિ એ બધા સ્થૂળ પરિબળો પર પણ બહુ આધાર રાખે છે. તમે કોની જોડે રહો છો, આખો દિવસ કોની જોડે વ્યવહારો કરો છો, એ બધાની અસર તમને અંદર રહ્યા જ કરે. એમાંય તમે જે ફૂડ લો છો એની અસર પણ જાગૃતિ ઉપર રહ્યા કરે. જેમ વ્યવહારની અંદર પ્રતિકૂળતા ઉત્પન્ન થાય ને તો જાગૃતિ તરત હાજર થાય, અને સહેજ જો અનુકૂળતા આવી કે પેલી જાગૃતિ ઉપર આવરણ આવી જાય, અંધારું થતું જાય. અનુકૂળતા એટલે આ પૂતગલનો જે ભાગ છે એ હાજર થઈ ગયો. ત્યાં પૂતગલના સુખમાં સુખ લેવાની માન્યતા વાળો ભાગ હાજર થઈ ગયો એટલે શું થાય તો કે પોતાની સ્વભાવની જાગૃતિ ઓછી થવા માંડે ત્યાં. અને જો સંજોગોની અંદર પ્રતિકૂળતા ઉત્પન્ન થઈ તો એ તરત જાગૃત થઈ જાય. પોતાનો છોકરો પોતાની વાત માને નહીં, પોતાની વાઈફને કે સમજે નહીં, ત્યારે પેલાની અંદર જાગૃતિ ઉત્પન્ન થાય. કારણ કે આ એકે બહારની અનુકૂળતા છે નહીં હવે, એટલે અંદર શુદ્ધાત્મા જાગૃત થાય. પેલો પૂતગલનો આખો પક્ષ એબસન્ટ થઈ ગયો, માન વાળું બધું એબસન્ટ થવા માંડ્યું, કોઈ જગ્યાએ એનું એવું છે નહીં. એટલે શુદ્ધાત્મા જાગૃત થાય ત્યાં. દાદા ભગવાન પોતે પણ એમના જીવનમાં ઘણીવાર એવું જોવા મળે કે પૂતગલના સુખને સુખ લેવા જ ના દે. જો કે અમે થોડુંક પણ અમારા પૂતગલનું સુખ આપીએ, મનનું સુખ આપીએ, અમારી બુદ્ધિ કે એમ પ્રમાણેનું સુખ આપીએ તો અમારા શુદ્ધાત્માની જે જાગૃતિ છે એ ઓછી થઈ જાય. અને અમે ત્યાં આગળ એ કરીએ નહીં કે છે. એટલે ઘણી વાર એકદમ શિયાળો હોય, ઠંડક હોય, એટલી બધી ઠંડી પડતી હોય અને પોતે સૂઈ જાય ત્યારે ફક્ત એક સાલ એકલી જ એમના ઓઢેલી હોય, અને તે પણ ઘણીવાર એમના પગ નીચે ખુલ્લા રાખે. એટલે મહાત્માઓ બધા કહે દાદા આવું તમે આટલી બધી ઠંડી છે તો તમે થોડું બરાબર ઓઢીને રાખો. દાદા કે ના, અમે તો આ બધું ઓઢીને હોઈ જઈએ ને તો કોથળામાં પૂર્યા બરાબર થઈ જઈએ. કહે છે આ પગ સહેજ ખુલ્લા રહ્યા તો ઠંડી લાગે ને એટલે જાગૃતિ ઊભી થાય કે કોને લાગે છે આ તો પોતે તો આપણે તો કેવું હોય, ખાવું પીવું ઊંઘવું બધામાં બરાબર કરતા હોઈએ. આપણે તો સહેજ જો ઊંઘમાં 4 કલાક ઊંઘ્યા અને અડધો કલાક ના ઊંઘ્યા ને તો પેલું મને ઊંઘ બરાબર ના આવી, અડધો કલાકની જ પેલી. પેલું 4 કલાક ઊંઘ્યા એ નહીં કે પેલું અડધો કલાક વહેલા ઉઠી ગયા તે એનું સુખની અંદર પેલી શુદ્ધાત્માની જે જાગૃતિ છે ઓછી થઈ જાય છે. જેટલી પોતાના મનની, પોતાની બુદ્ધિની, આ શરીરની જેટલી બધી અનુકૂળતાઓ હોય ને ત્યાં આગળ શું થાય તો કે શુદ્ધાત્માની જાગૃતિ ઓછી થઈ જાય.
એટલે દાદા ભગવાન કહેતા તમારાથી તો આવું બધું બહુ ના થાય, પણ તમારે એટલું ધ્યાન રાખવાનું કે પ્રતિકૂળતા આવે ત્યારે એને વેલકમ કરવાની કે બહુ જ સારું, મને આ શુદ્ધાત્માની જાગૃતિમાં સૌથી ઉપયોગી આ સંજોગો છે, અને તો જ એ જાગૃતિ આખી વધતી જશે. સંસારની જેટલી અનુકૂળતા આવી કે પેલી શુદ્ધાત્માની જાગૃતિને ઓછી કરી નાખે, હાશ થાય. જેમ બહુ જ ગરમી આવે ને તો માણસ જાગૃત થાય, અને સરસ એસીમાં બેહાડે તો બધી જાગૃતિ જતી રહે. એવું આ સંસારના સુખોની અંદર જો આપણને આયા તો શુદ્ધાત્માની જાગૃતિ જતી રહે. આપણે પ્રતિકૂળતા લેવા જવાનું નથી, પણ પ્રતિકૂળતા જ્યારે આવે છે ત્યારે આપણે એને વેલકમ કરવાની છે કે બહુ જ સારું થયું, મારો દીકરો મારું કહ્યું માનતો નથી, એ તો બહુ જ સારું છે. કેમ નથી માનતો, કેમ નથી માનતો? એ નથી માનતો માટે તમને ખબર પડે છે કે આપણું કોણ છે, આપણે કોણ છે, એ બધું સમજ પડશે. નહીં તો તમારી વાત બધા માનતા હોય, તમને માનતા હોય, બધું સરસ ચાલતું હોય તો જાગૃતિ જ ના આવે ને. એટલે જેટલા સંજોગોમાં જે ફાઇલો આપણને બિલકુલ પ્રતિકૂળતા ઉત્પન્ન કરે એવી છે, એ ફાઇલો બહુ જ ઉપકારી છે કે જેથી આપણને પેલી શુદ્ધાત્માની જાગૃતિમાં, પાંચ આજ્ઞાની જાગૃતિમાં લઈ જાય છે. એટલે આ બહુ પ્રજ્ઞા શક્તિ એ જાગૃતિને ઊભી કરી આપે. અજાગ્રત થાય એટલે તરત એ બૂમ પાડે કે તમારું પદ છોડ્યું, તમે આ ફાઇલ નંબર 1 કેમ ગયા? કોઈ કંઈક વાત કરતો હોય કે તમે આ બરાબર કામ ના કર્યું, મેં તમને શીખવાડેલું પણ તમે તો બધું ઊંધું કામ કર્યું. એટલે જેવું એ બોલે ને એટલે આપણને તરત થાય કે મેં તો બધું બરાબર કરેલું, આ તો તમે કહ્યું એવું તો કર્યું. તે એ જે આપણે ભાગમાં આવી ગયા કે મને કહ્યું, હમણે એ મને કહ્યું, એ ભાગ આખો અજાગૃતિમાં આવ્યો. દાદા ભગવાન બહુ સુંદર વાત કહેતા કે દરેકને જુદા જુદા કર્મોના ઉદય તો આયા જ કરે, પણ એ ઉદયમાં આપણે ઉદયાકાર ના થયા એ જાગૃતિ કહેવાય. જેમ એ વ્યક્તિએ આપણને બોલ્યા કે તમે આ મારું કામ બરાબર કર્યું નહીં, તો એવી વ્યક્તિ ભેગી થવી, એવું બોલવું, એવો ઉદય હોય હિસાબમાં. પણ એ બોલ્યા પછી આપણને એનું પરિણામ ઊભું થાય કે આ તો કેવા માણસ છે, તમે કહ્યું એવું તો મેં કર્યું, પછી શા માટે મને આવું કહો છો? તે મને આવું કહો છો એ આપણે ઉદયાકાર થઈ ગયા. દાદા ભગવાન કહે છે આને જ અજાગૃતિ કહેવાય. એ ફાઇલ સાથે હિસાબમાં આવવું, ઉદય થવો, એ બોલવું, બધું ઉદયમાં છે. પણ આપણે એ ઉદયના આકારે થઈ ગયા કે મને જ કહ્યું, મારા વિશે જ કહ્યું. એટલે ત્યાં અજાગૃતિ ઊભી થઈ, અને પછી એ અજાગૃતિનું ફળ શું આવે છે તો કે તરત અંદર દોષિત દેખાઈ જાય. અને જેવું દોષિત દેખાય ને એટલે પેલી પ્રજ્ઞા શક્તિ બૂમ પાડે છે અંદર કે આ ખોટી જગ્યાએ ગયા તમે. એટલે તરત શું કરે છે, પાછું એ શુદ્ધાત્મામાં આવે છે કે આ તો મને નહીં, ફાઇલ નંબર 1 નહીં કહ્યું છે, અને આપણે એનો દોષ જોયો એટલે પ્રતિક્રમણ કરો કહીએ. એટલે પ્રજ્ઞા શક્તિ એ પેલા જાગ્રત વાળા ભાગને ફરીથી પાછો લાવે અજાગૃતિમાં જાય ત્યારે. એ કામ પ્રજ્ઞા શક્તિનું છે. પ્રજ્ઞા શક્તિ એ ચેતવે
એ જાગૃતિને પાછી વાળે કે આ ઊંધું કેમ કઈ જાય છે, તું તારામાં આવી જાય એમ. આ મને કહ્યું એવી જાગૃતિમાં નહીં, આ ફાઇલ નંબર 1 ને કહ્યો એવી જાગૃતિ. તોય પાછી પેલી બુદ્ધિ કહે ના ના પણ આવું ચાલે જ કેમ, એને આવું કહેવું જ ના જોઈએ ને, એને આપતા પહેલા વિચારવું જોઈએ. એ પેલી અજાગૃતિ પેલી બાજુ ખેંચે અને પ્રજ્ઞા શક્તિ એને કહે કે આ બાજુ ખેંચ, વાળ કરે, જાગૃતિને આમ વાળે કે આ બતાવે છે અંદર એ ખોટું છે, એ વાળ્યું કહેવાય. પેલી અજાગૃતિ દોષ દેખાડે અને પ્રજ્ઞા શક્તિ એને ચેતવે એટલે જાગૃતિને વાળે કે આ ખોટું છે આ તો, અને ત્યાં પ્રતિક્રમણ કરાવે છે. બહુ બહુ અદ્ભુત વિજ્ઞાન દાદા ભગવાને આપણી અંદર. Like, comment, subscribe. Click on the bell. Like, comment, share.